સાધુતાની મૂર્તિ, દાસત્વની મૂર્તિ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજ પધારી રહ્યા છે. ભગવાન બહુ કરુણા લીધી છે. જાણે કે જીવથી કશું થઈ શકે એવું નથી. તો આપણે મહિમાથી કરવી કે સ્વામીજી કેવા પુરુષ, કેવી આપણને ગોદ આપી છે. ભક્તિ સાંઈ મા જેવા સાધુ, નિષ્કામભાઈ બી સરસના આપણને એવા કાર્યકર્તા આપણને મળ્યા છે. આપણી નિરંતરનું ચિંતા કરે એવા બંને આપણને મળ્યા છે. જે આપણા કાર્યકર્તાઓ એના સરસ છે, બધા નિરંતર આપણું જતન કરે છે. તો આવા સરસ સમાજની વચ્ચે આપણને રહેવા મળ્યું છે. તો આપણે બધાએ સરસ સત્સંગ કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવી છે. ભક્તિ સ્વામી એક નિયમ બધાને આપે, પ્રાણ જાય પણ સભા ન જાય. પણ જો આપણને આવી સરસનો યોગ મળ્યો છે તો અઠવાડિયે કલાક આપણે સભામાં આવવાનો સંકલ્પ કરીએ અને સ્વામીજી સાથેનો બાપ દીકરાનો સંબંધ કરી આપણી યાત્રા એમના તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. હરિધારક એ તો હરિનું હૃદય છે, હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. હરિધારક એ તો હરિનું હૃદય છે, હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. એના એ જ ગુણાતીત સ્વામી હરિસંગ આવ્યા હે, એના એ જ ગુણાતીત સ્વામી હરિસંગ આવ્યા. તારું નામ પ્રબોધ જીવન દાસ હે હરિ હરિ, તારું નામ પ્રબોધ જીવન દાસ હે. હું તો એની સહજતાને વારી જાઉં રે, અરે હું તો એની સાધુતાને વારી જાઉં રે. પ્રબોધજીને લાવ્યા હે, હરિપ્રસાદજી આવ્યા પ્રબોધજીને લાવ્યા, બનાવ્યા
selected, chosen ones we are. Hey Hari Hari, selected, chosen ones we are. Hey Guru Hari, hey Prabodh Swami, बस एक तू राजी था, बस एक तू राजी था, बस एक तू राजी था.